નમસ્કાર. ચાલો આજે વાત કરીએ રામનવમી 2026 વિશે. આ એક એવો તહેવાર છે જેની સાથે કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે. તો આજે આપણે એની પાછળની દિવ્ય કથા અને તેની ઉજવણીની અનોખી રીતને થોડી ઊંડાણપૂર્વક સમજીશું. તો મૂળ સવાલ એ છે કે રામનવમીનું આટલું મહત્વ શા માટે છે અને એને ઉજવવાની સાચી રીત કઈ છે? ચાલો આ બધા જ સવાલોના જવાબ મેળવીએ. ઠીક છે, તો સૌથી પહેલા અને સૌથી અગત્યની વાત 2026માં રામનવમી ક્યારે છે? ચાલો તારીખ નોંધી લઈએ. વર્ષ 2026માં રામનવમી 2 એપ્રિલના રોજ આવશે, પણ આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં તારીખ કરતાં તિથિનું મહત્વ ઘણું વધારે હોય છે. તો ચાલો તિથિનો જે ચોક્કસ સમય છે એના પર એક નજર કરીએ. તો જુઓ, નવમી તિથિ 1 એપ્રિલે સાંજે 6:17 શરૂ થઈ જશે અને બીજા દિવસે એટલે કે 2 એપ્રિલે રાત્રે 8:35 પૂરી થશે. મતલબ કે પૂજા અને બીજા અનુષ્ઠાન માટે આ સમયગાળો સૌથી શ્રેષ્ઠ અને પવિત્ર માનવામાં આવે છે. તારીખ અને સમય તો જાણી લીધા, પણ આ દિવસ આટલો ખાસ કેમ છે? એની પાછળ એક બહુ જ સુંદર કથા જોડાયેલી છે. શ્રદ્ધા, ધીરજ અને ઈશ્વરીય કૃપાની આ કથા સાંભળીએ. વાતની શરૂઆત થાય છે અયોધ્યા નગરીથી. ત્યાંના રાજા હતા દશરથ. એમની પાસે બધું જ હતું, બસ એક જ દુઃખ હતું. એમને કોઈ સંતાન નહોતું. પુત્ર મેળવવાની તીવ્ર ઈચ્છા સાથે એમણે ઋષિમુનિઓની સલાહ પર પુત્રકામેષ્ઠી યજ્ઞ કરવાનો નિર્ણય કર્યો. યજ્ઞ પૂરો થવાની તૈયારીમાં હતો અને ત્યારે જ એક ચમત્કાર થયો. યજ્ઞકુંડની ભભૂકતી જ્વાળાઓમાંથી સાક્ષાત અગ્નિદેવ પ્રગટ થયા અને એમને, રાજા દશરથને, એમની પ્રાર્થનાના ફળ સ્વરૂપે એક દિવ્ય ભેટ આપી. પણ આ દિવ્ય ભેટ હતી શું? એ કોઈ સોના, ચાંદી કે હીરા મોતી નહોતા. એ તો એક એવો પ્રસાદ હતો જે આખા અયોધ્યાનું ભવિષ્ય બદલી નાખવાનો હતો. અગ્નિદેવે રાજાને જે પાત્ર આપ્યું એમાં હતી દિવ્ય ખીર. આ કોઈ સામાન્ય ખીર નહોતી, પણ દેવોના આશીર્વાદથી સિદ્ધ થયેલો એવો પ્રસાદ હતો જે રાજાની વર્ષોની મનોકામના પૂરી કરવાનો હતો. રાજા દશરથે એ દિવ્ય પ્રસાદ ખૂબ જ શ્રદ્ધાથી એમની 3 રાણીઓ કૌશલ્યા, કેકેયી અને સુમિત્રા વચ્ચે વહેંચ્યો. અને આ પ્રસાદ જ 4 રાજકુમારોના જન્મનું નિમિત્ત બન્યો. અને બસ એ દિવ્ય પ્રસાદના પ્રતાપે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની 9મી તિથિએ બરાબર બપોરના સમયે રાણી કૌશલ્યાની કુખે ભગવાન વિષ્ણુના અવતાર એવા મર્યાદા પુરુષોત્તમ શ્રીરામનો જન્મ થયો. આજ એ પવિત્ર દિવસ છે જેને આપણે સૌ રામનવમી તરીકે ઉજવીએ છીએ. તો આ હતી ભગવાનના જન્મની કથા. પણ આજે આપણે આ દિવસને કઈ રીતે ઉજવીએ છીએ? ચાલો એની જે પરંપરાગત પૂજા વિધિ છે એના પર એક નજર કરીએ. સામાન્ય રીતે પૂજાની શરૂઆત સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળ ચઢાવીને થાય છે. પછી ઘરના ઈશાન ખૂણામાં ભગવાન રામની મૂર્તિ કે ફોટો સ્થાપિત કરવામાં આવે છે. તેમને ગંગાજળથી અભિષેક કરાવી ચંદન, ફૂલ, ધૂપ, દીપ અર્પણ કરાય છે. તુલસીના પાન સાથે ભોગ ધરાવાય છે અને પછી રામાયણ કે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવામાં આવે છે. અને હા, સૌથી ખાસ ક્ષણ બરાબર બપોરે 12 વાગે જે ભગવાન રામનો જન્મ સમય મનાય છે ત્યારે આરતી કરવામાં આવે છે. અને કોઈ પણ પૂજા આરતી વગર તો અધૂરી જ ગણાય, ખરું ને? આરતી એ ભક્તિભાવને વ્યક્ત કરવાનો સર્વોચ્ચ રસ્તો છે, જેમાં ભક્તો પૂરા મનથી પ્રભુની સ્તુતિમાં લીન થઈ જાય છે. આ આરતીની શરૂઆતની પંક્તિઓ છે અને એનો ભાવ કેટલો સુંદર છે. આમાં ભગવાન રામને રમા રમણમ એટલે કે માતા લક્ષ્મીના પતિ તરીકે સંબોધીને પ્રાર્થના કરવામાં આવી છે કે તેઓ આ સંસારના દુઃખ, દર્દ અને ભયથી લોકોનું રક્ષણ કરે. તો રામનવમી માત્ર એક ધાર્મિક તહેવાર નથી, પણ એ ધર્મ, ધીરજ અને શ્રદ્ધાના વિજયનું પ્રતીક છે. આના પરથી એક સવાલ જરૂર થાય કે હજારો વર્ષ જૂની આ કથામાંથી આજના આધુનિક જીવન માટે આપણે શું પ્રેરણા લઈ શકીએ છીએ?